હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે છે ને આપણે એક મસ્ત સેલિબ્રેશન કરવાનું છે, દિત્યાબેનનું છે સેલિબ્રેશન. અને શું સેલિબ્રેશન કરવાનું છે ને એ તમને આગળ વિડીયોમાં બતાવીશ. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને અહીંયા જો અમારા દિત્યાબેન પણ મસ્ત મજાના રેડી થઈ ગયા છે. હાય દિત્યા. હાય, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. ચાલો, તો અત્યારે અમારે અહીંયા છે ને ઘરે બહુ મોટું સેલિબ્રેશનનું કામ ચાલુ હતું. તમને જોઈને જ એવું લાગશે કે અહીં બહુ મોટું સેલિબ્રેશન થયું એવું લાગે. અને સેલિબ્રેશન હતું અમારી દિત્યાબેનની ચેનલનું, કેમ કે એની ચેનલમાં થઈ ગયા છે 5 લાખ સબસ્ક્રાઈબર પૂરા. કોંગ્રેચ્યુલેશન્સ દિત્યાબેન. થેન્ક યુ. આમને આમ આગળ વધતા રહ્યો અને જલ્દી તમારી ચેનલમાં 1 મિલિયન સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય. થેન્ક યુ. ને ઈ ખુશીમાં છે ને દિત્યાને આપણે ગિફ્ટ આપવાનું છે, પૈસા. વાવ, મોટી નોટો આપી હો. તો ફટાકડાની અંદર છે ને હવે પૈસા નીકળવા માંડ્યા છે. પેલા આવા કટકા કાગળના ફૂલો ને એવું નીકળતું, પણ હવે છે ને પૈસા નીકળે ને એમાંય પણ મોટી નોટો જ નીકળે, 200 ની 500 ની. હવે બધા પૈસા બહુ ઉડાડે ને, ઉડાડવો ઉડાડો, પાછા લેજે. તો અમારા દિત્યાબેન ને છે ને આ પૈસા બહુ જ ગમે. તો હવે આજે સેલિબ્રેશન તો થઈ ગયું છે, પણ હવે આ છે ને સાફ સફાઈ વધી જાય ને રે. હા, ઈ કરવા માંડી જાવ. તો અમે ફટાકડા ફોડી લીધા ને સાફ સફાઈ હવે અમારે કરવાની ને છે. એક બાથરૂમ સુધી પૂગી ગયો છે કચરો. તો ચાલો, હવે દિત્યાબેન નું સેલિબ્રેશન હતું તો દિત્યાબેન મને હેલ્પ કરવા લાગશે. કરવા લાગીશ ને? અને હા, દિત્યાની ચેનલ છે દિત્યા કી દુનિયા. જે લોકો હજી નથી જોઈ, જે લોકો હજી સબસ્ક્રાઇબ નથી કર્યું, તો એ લોકો જલ્દી જાઓ, વિઝિટ કરો ચેનલમાં. એમાં દિત્યાના બહુ મસ્ત વિડીયો આવે છે. મને જેટલો પ્રેમ આપ્યો એટલો દિત્યાને પણ આપો, બરાબર ને? નારે બરાબર છે. ચલો, તો દિત્યાબેનના 5 લાખ સબસ્ક્રાઈબરનું સેલિબ્રેશન થઈ ગયું છે. અને તમે થોડોક ટાઈમ પહેલાં એક આદિવાસી હેર ઓઇલના વિશે ઘણા બધા વિડીયો બધું જોયું હશે. અને પછી થોડોક ટાઈમ પછી ન્યૂઝમાં પણ આવ્યું હતું કે એક ફેક પ્રકારનું તેલ છે અને એમાં ઘણા બધા મિનરલ ઓઇલ ને એવું બધું ખરાબ જડીબુટી ને એ બધું વાપરવામાં આવે છે. એનાથી કોઈ પણ માણસોનો ફાયદો થયો નથી. મેં પણ આજુબાજુ જોયા હતા, ઘણા માણસોએ લીધું હતું તેલ અને એનાથી એને કોઈ પણ પ્રકારનો ફાયદો થયો નહોતો. અમુક કોઈનું નુકસાન થયું હતું વાળમાં. કેમ કે એ બધા બોલતા તો ખરા કે અમે એટલી બધી જડીબુટી વાપરીએ ને આ વાપરીએ ને તે વાપરીએ ને, પણ એ કોઈ પણ વસ્તુ એના જે પેકેજિંગ ઉપર કે ક્યાંય મેન્શન નથી. અને જ્યારે મગાવો ત્યારે કંઈક અલગ જ વસ્તુ આવી પડતી હતી. તો એવા બધા ફેક આયુર્વેદિક તેલના બદલે કે જેનાથી આપણે નુકસાન થાય, એના બદલે આપણે સાચું આયુર્વેદિક તેલ સેસા વાપરી શકીએ. અને જો અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે, ફૂલ અત્યારે તો ફૂલ નહીં પણ જેવો તેવો ચાલુ થયો છે, પણ ફૂલ આવવાની તૈયારી છે હવે. તો આ સેસા આયુર્વેદિક તેલ છે એ 30 વર્ષ જૂની બ્રાન્ડ છે. અને આને 5000 વર્ષ પહેલા જે શિરપાક વિધિથી ઓઇલ બનાવવામાં આવતું, તેલ બનાવવામાં આવતું, એ રીતથી જ આ સેસા આયુર્વેદિક તેલ બનાવવામાં આવે છે. અને આ ઓઇલની અંદર 18 પ્રકારની જડીબુટી અને 5 પ્રકારના એસેન્શિયલ ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે. અને ગાયના દૂધની અંદર આ 5 પ્રકારના એસેન્શિયલ ઓઇલ અને 18 પ્રકારની જડીબુટીઓને 22 કલાક સુધી એને ઉકાળવામાં આવે છે. અને ત્યારે આ સેસાનું આયુર્વેદિક ઓઇલ તૈયાર થાય છે. અને શિરપાક વિધિથી જે જૂનવાણી રીતથી બનાવવામાં આવતું હતું એવી જ રીતથી આ બનાવવામાં આવે છે. એટલે વાળ માટે એકદમ બેસ્ટ છે. વાળનો ગ્રોથ વધારે છે, વાળને મજબૂત બનાવે છે અને હેરફોલ પણ કંટ્રોલ કરે છે. તો આની અંદર જે જડીબુટીઓ અને જે એસેન્શિયલ ઓઇલ એડ કરેલા છે, દાખલા તરીકે ત્રિફલા છે, ભૃંગરાજ છે, તુલસી છે, લીમડો છે, આમળા છે, ઘણી બધી જડીબુટીઓ છે. તો એ બધી જડીબુટીઓ આની અંદર એડ કરેલી છે આ ઓઇલની અંદર. અને આ સેસા આયુર્વેદિક ઓઇલની અંદર જે જડીબુટીઓ અને જે પણ ઓઇલનો ઉપયોગ થયેલો છે એ મેડિકલી પ્રૂવન છે. અને ઘણા માણસો આ સેસા આયુર્વેદિક તેલનો ઉપયોગ કરે છે અને ઘણો બધો ફરક પણ મળ્યો છે. અને સેસા આયુર્વેદિક તેલ મેં પણ મારા માથામાં લગાવી લીધું છે અને તમે મારા હેરમાં એનો ફરક જોઈ જ શકો છો. અને જો સેસા આયુર્વેદિક હેર ઓઇલ તમારે જો ઓર્ડર કરવો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો ત્યાં જઈને તમે ઓર્ડર કરી શકશો. ચાલો, તો આપણે છે ને વાળની અંદર સેસાનું આયુર્વેદિક તેલ નાખી લીધું છે. હવે આપણે છે ને આખી નાઈટ એમના વાળમાં તેલ રહેવા દેશું અને સવારે છે ને આપણે હેર વોશ કરી નાખશું. અને અત્યારે છે ને દિત્યાબેનને લાગી ગઈ છે ભૂખ. કા દિત્યા? દિત્યાબેનને ખીચડી બની ગઈ છે, તો ખીચડી નથી ખાવી અને બપોરનું શાક ખાવું છે. કા દાળ બહુ ભાવે દિત્યાને, તો અત્યારે છે ને મેં અહીંયા બપોર દાળ બનાવી હતી, તો એ દાળ ગરમ થવા માટે મૂકી છે. તો દાળ અને રોટલી દિત્યાને ખાવી છે. ખીચડી નથી ખાવી દીકુ તારે? નથી ખાવી? તો ચાલો, એને પહેલાં છે ને હું જમવાનું આપી દઉં. અને હજી શાક બનાવવાનું બાકી છે. હવે શેનું શાક બનાવું ને એ વિચારું છું. ફ્રીજ ખોલીને પહેલાં જોઈ લઉં કે શું શાકભાજી છે ફ્રીજની અંદર, પછી આપણે કંઈક વિચારીએ કે શેનું શાક બનાવવું. ચાલો, તો પહેલાં આપણે છોકરાઓને છે ને આપી દીધું, યુગ અને દિત્યાને બેને શાક રોટલી આપી દીધી છે જમવા ગરમ કરીને. અને અત્યારે જો પપ્પા વેરાવળ ગયા હતા તો કેટલા બધા ફ્રૂટ લઈ આવ્યા છે. સફરજન લઈ આવ્યા છે અને જામફળ લઈ આવ્યા છે. જામફળ તો જો કેવડા મોટા છે, એક હાથમાં માંડ એક સમાણું. આ અડધા કિલા ઉપરનું હશે જામફળ. અને સફરજન પણ છે ને અત્યારે બહુ સરસ આવે છે. ખબર નહીં આની સિઝન હશે અત્યારે કે ખબર તો નહીં. સફરજન તો 12 માસ મળતા જ હોય, પણ અત્યારે સરસ છે ને ખાવામાં પણ બહુ મસ્ત છે. તો ચાલો, હવે આપણે અત્યારે શેનું શાક બનાવશું એ વિચારવાનું છે.
તો ફ્રીજ ખોલીને જોઈ લઈએ તો ફ્રીજમાં તો ગલકા અને બે રીંગણા ને એવું દેખાય છે અને ચોરી છે પણ એનું તો કાંઈ અત્યારે પોસાય નહીં અને ભીંડાઈ થોડાક છે એટલે એમાં પણ નહીં મેળ આવે ને ગલકા પણ 3 જ છે એટલે એ પણ નહીં મેળ આવે. શેનું શાક બનાવે ચાલો મમ્મીને જ પૂછવું પડશે કે શેનું શાક બનાવવું છે. તો મમ્મી જો અહીંયા એનું કામ કરે છે. અત્યારે આપણે શેનું શાક બનાવશું? કઢી બનાવવી છે. તો જો અહીંયા છે ને આપણે છાશ લઈ લીધી છે મસ્ત આપણા ગાયની તાજી મસ્ત. થોડી ખાટી હોય ને તો કઢી મસ્ત બને. તો છાશે વધારે છે અત્યારે એટલી પીવાશે નહીં. તો અત્યારે આપણે કઢી ખીચડી ને બાજરાના રોટલા ને બધું બનાવી નાખીએ ફટાફટ. આગળ રસોઈ બની જાય એટલે ફટાફટ બેસી જાય જમવા, કેમ કે વરસાદી માહોલ છે. વરસાદ આવી જાય પેલા આપણે ફટાફટ જમી લઈએ, નકર લાઈટ વહી જાય પછી વરસાદ પાણીની. હા આપણે તો જો કે ઇન્વર્ટર છે વાંધો ન, પણ ઓલા ઝીણા જીવડા હોય ને એ પછી ખરે લાઈટમાં ઝીણી જીવાત એટલે મજા ન આવે. ટાઈમસર જમી લઈએ ફટાફટ. આમે અમારો ટાઈમ જ છે ત્યારે રસોઈનો જમવાનો. આગળ 8 થાય એટલે જમવા બેસી જાઉં. આગળ ફટાફટ હું અડધી કલાકમાં રસોઈ બનાવી નાખું. ચાલો તો આપણે છે ને અહીંયા મસ્ત મજાનો કઢીનો વઘાર કરી નાખ્યો છે. ખાટી મીઠી કઢીને થોડીક વાર ઉકળવા દેવી પડશે આપણે. અને એક ચૂલો ખાલી હતો ને તો મમ્મી અહીંયા રોટલા ચાલુ કરી દીધા છે. એ કે તું કઢી વઘાર નાખ અને હું ફટાફટ રોટલા બનાવી નાખું એટલે ફટાફટ રસોઈ થઈ જાય. અને હમણાં તો અમે છે ને ગેસ ઉપર જ રોટલા બનાવીએ છીએ, ચૂલો તો પ્રગટાવતા જ નથી. બર્તન ભીંજાઈ ગયા. હા વાસણ હરકતા નથી. આ વરસાદને લીધે છે ને બર્તનમાં ભેજ ને એવું લાગી ગયું હોય ને, બાકી બર્તન તો મેં વાડામાં રાખ્યા હતા હાચવીને, પણ તો એ સળગતા નથી. આમ થોડું ભેજવાળું વાતાવરણ થઈ ગયું ને એટલે હમણાં પાછા 2-3 રોટલા કરવાના હોય એટલે ફટાફટ આપણે ગેસ ઉપર જ કરી નાખીએ. નાઈને પછી જમવા બેસી જાય. એટલે ચૂલો હમણાં પ્રગટાવતા નથી. હમણાં ચૂલાને પણ રજા આપી દીધી છે. હા તમાઠમ પછી ચૂલો પ્રગટાયો જ નથી. ચલો તો 7:15 વાગે આપણે રસોઈ વળગાતા અને હજી 7:45 વાર છે. ત્યાં સુધીમાં આપણી રસોઈ જો મસ્ત મજાની રેડી થઈ ગઈ છે. કઢી બની ગઈ છે અને અહીંયા જમવાનું પણ સરસ રેડી થઈ ગયું છે અને જમવાવાળા લોકો પણ આવી ગયા છે. બરોબર છે. આપણો ટાઈમ થાય એટલે બધાને બોલાવવા ન પડે, આવી જાય બધા ઓટોમેટિક, કેમ કે ભૂખ લાગી જાય ને. સમય પ્રમાણે ભૂખ આપણે એડજસ્ટ કરેલ છે. તો દિત્યાબેન પણ આવી ગયા. દિત્યાબેને તો જમી લીધું છે. પાછી મને ભૂખ લાગી. જો પાછી ભૂખ લાગી ગઈ. એને આ વખતે ભૂખ જ લાગે છે. ખાઈને ઊભી થાય ને પાછી ભૂખ લાગે. હા તો ચાલો હવે જમી લેવું છે કે મમ્મી પપ્પાને બોલાવી લઈએ. ચાલો અત્યારે જમી લીધું છે અને જમીને ગાયને આપણે રોટલી દેવાની છે. પણ આ ગાય છે ને હમણાં રિહાણી છે થોડીક, તો રોટલી નથી ખાતી. થોડીક બીમાર થઈ ગઈ હતી ને મારાથી રિહાઈ પણ ગઈ છે. હા ખાઈ ગઈ આજ ખાઈ ગઈ. બાકી એને એમ જ લાગતું હતું કે આપણે આની થોડાક દિવસ શું કર્યું કે એને દવા પીવડાવવાની હતી ને તો રોટલીમાં નાખીને દવા આપીને 1-2 દિવસ ફ્રી જતી હતી, રોટલી ખાવાની બંધ કરી દીધી. હા જો બીજી ગાયને રોટલી ખવડાવવાની બાકી છે. આ ગાય ડાય છે. ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને અહીંયા જો બધા મીટિંગ કરીને બેઠા છે. છોકરાઓને હાચવીએ છીએ થોડીક વાર, કેમ કે બહાર છે ને વરસાદ ચાલુ થઈ ગયો. મારી ઠામની ખાટલી એમને પલળી જાય. જો તો જા ધોડી જા જલ્દી ધોડી જા ને વાસણ હરખા મૂકી દે. ત્યાં હમણાં છે ને મારા મોબાઈલનો પિન ખબર પડી ગઈ ને એટલે ગમે ત્યાં મોબાઈલ ખોલીને બેસી જાય. મોબાઈલનો પછી મમ્મીના મોબાઈલનો, તમારા મોબાઈલનો ને આઈપેડનો બધાયના પિન એની યાદ છે. બધાયના અલગ છે તોય યાદ છે. તો એને બધાયના પિન યાદ છે. હા બદલાઈ નાખવા છે જ્યારે બધાય. એના હાથમાં ગમે એનો મોબાઈલ આવે ત્યારે ખોલીને માંડે છે જોવા. સમજાણું દીત્યા? હવે જો હું એ જોઉં છું. હવે જો તું હવે થોડી કઈ જો, હવે તું કઈ નહીં જોઈ શકે. બરો આઈપેડ માં રોક કેટલા બદલાશો એ હું બેઠી જોઈ બધું. પછી હું કરશે? તો હું અત્યારે નહીં બદલાવું, છાનો માનો પછી બદલાવી. તને ખબર નહીં હોય ને એ બદલાવી નાખશે. આમ બધા એવું જ કરશું. તને ખબર નહીં હોય ને એની સંખ્યા છે ને બદલાવી નાખશું. તને જે યાદ મમ્મી કયા યાદ આવી જાય બે લોકો નાખ્યું તો બદલાવીને હાથ દુખી જાય તો હું કરશો? તો તને તો ખબર નહીં જ પડવા દઈએ અમે. તો હું બીજું કોઈ કંઈક તો ખોલી નાખી. ચાલો તો છે ને હવે આ વિડીયોને એન્ડ કરી દઈએ. તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.